કોર્પોરેશનમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું. હું આર્મીમાંથી રિટાયર થઈ અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવું છું, સ્માર્ટ સિટીમાં જુનિયર ક્લાર્ક તરીકે. મારું નામ ઈશ્વરભાઈ છગનભાઈ રાઠોડ. હું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે 2018 નિયુક્ત થયો છું. મારું નામ રમેશભાઈ રાઠોડ. હું રાજકોટમાં પોલીસ ખાતામાં સર્વિસ કરતો હતો. 2020માં નિવૃત્ત થઈ ગયો છું. આ નિવૃત્ત જય જય મહારાજ. હું મારું નામ નીતિન કુમાર કાંતિલાલ બગથરિયા અને હું કોવાડવા શ્રી ગ્રામ મિડલ સ્કૂલની અંદર હાયર સેકન્ડરીમાં અત્યારે હાલ ઉચ્ચ માધ્યમિકમાં શિક્ષક તરીકે ફરજ બજાવું. સિંચાઈ વિભાગમાં 2013માં નિવૃત્ત થયેલો છું. સર્વિસ કરતો હતો. 2018માં રિટાયર થયેલો છે. ઈશુભાઈ, હું શ્રી રેખનાથ કુમાર તાલુકા શાળા તાલુકા સરકારમાં આસિસ્ટન્ટ શિક્ષક માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. 2014માં નિવૃત્ત થયો પછી નિવૃત્ત રહ્યા સાહેબ. 2009માં નિવૃત્ત થયો અને હાલમાં સંઘમાં પ્રમુખ છું. એચટી 3 ડિવિઝન પીજીવીસીમાં ફરજ બજાવું. હું પીડબ્લ્યુડીમાં હું સેક્શન અધિકારી મારું નામ રમેશ કાંતિલાલ બગથરિયા. હું આરોગ્ય ખાતામાં નોકરી કરતો, હાલ નિવૃત્ત છું. મારું નામ છે મૌલિક જયંતિભાઈ સુરાણી. શ્રી બામણકોટ તાલુકા પ્રાથમિક શાળા તાલુકો રાજકોટ જિલ્લો રાજકોટમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું. કમિશનર ઓફિસમાંથી 2021માં રિટાયર્ડ છું. મારું વતન જામજોધપુર તાલુકાનું કોટડા બાગીસી ગામ છે અને હું 2020માં પ્રાથમિક શિક્ષક આચાર્ય તરીકે રિટાયર થયો છું. હાલમાં રાજકોટ નિવૃત્ત શિક્ષક. જય શ્રીમાન. સુરેશભાઈ પી વાઘેલા, નોગર પીપળિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું, તાલુકો ગોંડલ. ચંદ્રકિશોર જગજીવન મુંજપરા અને સિંચાઈ વિભાગમાંથી કાર્યપાલક ઇજનેર તરીકે રિટાયર થયો 2011માં અને હાલ રાજકોટમાં. જય લીંબચ. મારું નામ વિરેન્દ્ર ચાવડા છે. હું હાલ પીજીવીસીએલમાં રાજકોટ સિટી સર્કલમાં HR વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા રાજકોટ બેંક ફરજ બજાવું છું. મારું નામ ગિરીશ ધાનજીભાઈ મજેઠિયા. ખેતીવાડી ખાતામાં 2021માં નિવૃત્ત થયો. જય લિંગોચ. મારું નામ ચંદ્રકાંતભાઈ અમરેશભાઈ ગોંડલિયા, રિટાયર્ડ ASI. મૂળ ગામ ખડવંથલી, હાલ રાજકોટ. તરટકા મંત્રી તરીકે મેં ફરજ બજાવેલી છે અને હાલ નિવૃત્ત રાજકોટ રહું છું. મારું નામ કિરીટભાઈ પરસોત્તમભાઈ ગાલોરિયા, SRP ગ્રુપ 13 ઘંટેશ્વરથી 2020માં નિવૃત્ત થયેલ છે. મારું નામ જીવનભાઈ છગનભાઈ ચૌહાણ, SRP ગ્રુપ 13 ઘંટેશ્વર, 2021માં રિટાયર થયો છું. મારું નામ સુરાણી નેવીસ રત્નેશભાઈ. હું PDU સિવિલ હોસ્પિટલમાં નોકરી કરું છું છેલ્લા 4 વર્ષથી. રાજેશભાઈ ચૌહાણ. હું PDU સિવિલ હોસ્પિટલમાં રાજકોટ ખાતે નર્સિંગ સ્ટાફમાં નોકરી કરું છું. મનસુખભાઈ પરમાર, રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું. કોથરિયા કિરણકુમાર કાંતિલાલ, હાલ પીજીવીસીએલમાં ત્રંબા સબ ડિવિઝન ખાતે DYSP તરીકે ફરજ બજાવું. જય લીંબાઈ. જય શ્રી મહારાજ. એની મિસ દેવીચંદ્ર બાબુલાલ ચાવડા, રિટાયર્ડ ટેલિફોન સુપરવાઇઝર ધોરાજી, 2011. ભટ્ટી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી રિટાયર થયો છે. મારું વતન છે મારા રિમોટમાં મારું નામ મહેશભાઈ અમરેશભાઈ સિસાગિયા, જિલ્લા પંચાયતમાં સર્વિસ કરતો હતો. 2013માં રિટાયર થયો. જય જય મહારાજ. મારું નામ લલિતભાઈ ગોપાલજીભાઈ દામેલિયા, SBI માંથી રિટાયર 2013માં થયેલું છે. મારું નામ કિશોરભાઈ મંજીભાઈ દામેલિયા. હું 2010માં શિક્ષણ ખાતામાંથી રિટાયર થયો. પ્રતિક લલિતભાઈ પરમાર, મૂળ ગામ પડદરી. સૌપ્રથમ મેં અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં બેન્ચ ક્લર્ક તરીકે જોબ કરી. હાલમાં રાજકોટ RTO ખાતે સિનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવું છું. મારું નામ વિપુલ કુમાર વલ્લભભાઈ જોટંગિયા, મૂળ ગામ નવાગામ, તાલુકો કાલાવડ, જામનગર જિલ્લો. અત્યારે રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન શાળા નંબર 46માં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું. નમસ્કાર. મારું નામ અંકિત ચંદ્રકાંતભાઈ ભટ્ટી અને ઇન્ડિયન બેંક રાજકોટ બ્રાન્ચમાં ક્લાર્ક તરીકે જોબ કરું છું. મારું નામ શ્રીભાઈ નરસિંહભાઈ રાઠોડ. હું NCC માંથી રિટાયર્ડ થયેલ છું.
અને હાલ હું રાજકોટમાં રહું છું. કિશન ગોગલાલ બગતરિયા રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં ઇન્સ્પેક્ટર પીએ તરીકે ફરજ બજાવું છું. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ અલ્પેશ રમેશભાઈ સુરાણી. હું આરટીઓ કચેરીમાં સબ ઓડિટર તરીકે બજાવું છું. પારેખ છેલ્લે રાજકોટ આરટીઓમાં પીઆરઓ તરીકે રિટાયર. હું રાહુલ શિવલાલભાઈ ગોહેલ, વિરાણી સાયન્સ કોલેજ કાલાવડ રોડ આત્મીય કેમ્પસ છે એમાં જ આવેલી છે. ત્યાં હું એઝ એ એસોસિએટ પ્રોફેસર તરીકે સર્વિસ કરું છું. મારું નામ છે વાઘેલા દીપક મનસુખભાઈ. અમે મૂળ મેંગણીના છીએ અને હું શિક્ષક તરીકે શ્રી જૂની મેંગણી પ્રાથમિક શાળામાં 15 વર્ષથી નોકરી કરું છું. વાસ્તવિક ભટ્ટી રાજકોટ ગવર્મેન્ટ હોસ્પિટલમાં હાલ જોબ કરું છું. મારું નામ નીલમ બગથરિયા. હું રાજકોટ એજી ઓફિસમાં નોકરી કરું છું. નામ જલપા પરમાર. હું હાલ કલેક્ટર ઓફિસ રાજકોટમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું. હું કેશોદ હાઈસ્કૂલમાં સર્વિસ કરતી હતી. અત્યારે 2023માં નિવૃત્ત થઈ અને હાલ રાજકોટ રહી છે. Myself, Dr. Daksha Chotaria. I am working as an associate professor in Mahila College since 1995. Total 31 years teaching experience. હેન્ટીભાઈ, હું હાલ મેસવડા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજ બજાવું. નૈનાબેન છે. હું પીપળાના પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. 11 વર્ષથી અમે હાલ રાજકોટ રહીએ છીએ. અમારું મૂળ ગામ મેંગણી. લખતરિયા છે અને હું પ્રાઇમરી હેલ્થ સેન્ટર ફનસરામાં 5 વર્ષથી ત્યાં ચૂકેલા દરડીયા લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવું છું. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે રાજકોટ બહુમાળીમાં ફરજ બજાવું છું. જય સૈદ મહારાજ. મારું નામ પ્રકાશભાઈ રતિલાલ સુરાણી. હું 32 વર્ષથી આદર્શ નિવાસી શાળા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હાલ અત્યારે અહીંયા રાજકોટમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આદર્શ નિવાસી શાળા ખણકોટમાં કાલાવડ રોડ રાજકોટ અને કર્મચારી મંડળમાં 4 વર્ષથી ખજાનચી તરીકેની કામગીરી પણ કરું છું. મારું નામ બિપિનચંદ્ર જમનાદાસ ગાલોડિયા. મેં મિલિટરીમાં 22 વર્ષ કલર સર્વિસ કરી. 22 વર્ષ કર્યા પછી સિવિલિયન્સ બન્યો. પરફેક્ટ ઓટો સર્વિસની અંદર 3 વર્ષ સર્વિસ મેનેજર રહ્યો. પણ મને મજા ના આવી એટલે પાછો ગવર્મેન્ટ જોબ આઈટીમાં જતો રહ્યો, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરમાં. એમાં મેં 14 વર્ષ નોકરી કરી અને 2024માં હું રિટાયર થયો. જય હિન્દ. પીકુભાઈ જગતભાઈ જામેલિયા, રિટાયર્ડ. હું પીકુભાઈ જીવનભાઈ જામેલિયા, રિટાયર્ડ એડ્યુ. હાલો, મારું નામ હર્ષિતભાઈ યમરાજભાઈ ગોંડલિયા. એસઆરબીમાં સર્વિસ કરો. એસઆરબીમાં મેં 32 વર્ષ સર્વિસ કરી. મોહનભાઈ રાઠોડ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે રિટાયર થયો છું છેલ્લા 4-5 વર્ષથી અને અહીંયા રાજકોટમાં હું સ્થાયી થયો છું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં 40 વર્ષ ઉપરની સર્વિસ કરી છે અને અહીંયા જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે એને મારું એક સૂચન છે, કદાચ કોઈ કર્મચારીને ડિપાર્ટમેન્ટલ એક્શન લેવાતા હોય તો ખાતાકીય તપાસનો માસ્ટર છું. 1 કલાકમાં હું ચાર્જશીટ કરી દઉં. એને છોડાવવા અને બચાવવાના પગલામાં પણ હું માસ્ટર છું. તો એવા કર્મચારીઓ મારો સંપર્ક સાધવો. હું અત્યારે રાઠોડ કુટુંબનો પણ પ્રમુખ છું અને કર્મચારી મંડળમાં હું ટ્રસ્ટી તરીકે કામ કરું છું. હું મહામદન સમિતિમાં ભારત સરકાર, આખું ભારત છે, ભારત વર્ષમાં ગુજરાત પ્રદેશનો મહામંત્રી પણ છું. નમ્રતા મગનભાઈ, હું જૂના રામપરા બેટીમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. તાલુકો રાજકોટ. યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં સર્વિસ કર્યા બાદ બીઆરએસ થઈને રિટાયર થયો છું. કર્મચારી મંડળમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું અને કર્મચારી મંડળને ખૂબ શુભેચ્છાઓ કે કર્મચારીઓ માટે વધુ સારા કાર્યો કરતા રહીએ. હાલમાં હું જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર ડિપાર્ટમેન્ટમાં જુનિયર ક્લાર્ક તરીકે જોઈન કર્યું છે. કેશોદ હાઈસ્કૂલમાં સર્વિસ કરતો હતો. 2016માં નિવૃત્ત થઈ રાજકોટ સ્થાયી થયા છે. ધીરુભાઈ પોપટાણી, અત્યારે બીએસએનએલમાં ભારત સંચાર નિગમ લિમિટેડ રાજકોટ તરીકે જુનિયર ટેલિકોમ.
હાલ બીએડ કોલેજમાં પ્રિન્સિપલ છું અને સંસ્કારધામ વિદ્યા સંકુલની કેમ્પસ ડાયરેક્ટર છું. આ સિવાય આપણી જ્ઞાતિમાં જરૂર પડે ત્યાં તમારી સાથે ઊભી છું અને મારા જ્ઞાતિ કર્મચારી મંડળને આવનાર વર્ષમાં ખૂબ સારું કાર્ય કરે તે માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ. આત્મી યુનિવર્સિટીમાં જોબ કરું છું છેલ્લા 12 વર્ષથી. યુનિવર્સિટીને લગતું કંઈ કામ થાય તો જાણું છું. નમસ્કાર, મારું નામ હિરાણી નિર્મળા ગૌરી દુધાભાઈ. હું ખામટા કન્યા વિદ્યાલય માધ્યમિક શાળામાં ટીચર છું. એ ભગવાન હું ઠાકરસિંહભાઈ ધનજીભાઈ લખતરિયા BSNL માંથી આ વર્ષે નિવૃત્ત થયો છું. જે હું સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં નોકરી કરતો નિવૃત્ત થઈ ગયો છું. સમાચાર વિદ્યા મંદિર રાજકોટ એમાં સર્વિસ કરતો હતો. 31/7/2025 હમણાં નિવૃત્ત થયો છું. Hello everyone, my name is Ujjini Jagdish Bhavagela. I am assistant professor at OUP Engineering College. EGCL રાજકોટ લાઈન કરુણભાઈ EGCL રાજકોટ. મારું નામ વિનોદભાઈ માલજીભાઈ રાઠોડ, મૂળ ગામ બરડિયા, જામકંડોરણા તાલુકો. 1976 થી રાજકોટમાં સ્થાયી થયો છું અને 32 વર્ષ વિરાણી સ્કૂલમાં પ્રાઇમરીમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી છે. અત્યારે નિવૃત્તિમાં થોડાક સામાજિક કાર્યો શંકરેશ્વર મંદિરમાં એઝ અ ટ્રસ્ટી તરીકે અને આપણા કર્મચારી મંડળમાં સદસ્ય છું. હું આકાશવાણીમાં જોબ કરું છું અને મને આ લોકોએ છે ને આરએમસીમાં મને જોબ ગણ્યો છે કેમ કે હું એક જ હીરો છું એવો કે બરાબર ને મજા થઈ. સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત માં લીમશ અને સેન મહારાજના આશીર્વાદથી આપણે સર્વ કરીશું. કર્મચારી મંડળના પ્રમુખ, મારા કમિટીના મેમ્બરો અને સભાસદો, ભાઈઓ અને બહેનો, આપણી કર્મચારી મંડળી ચાલુ થઈ 2022-23માં. આપણા પ્રમુખ શ્રી રમેશભાઈએ શરૂઆત કરી, નવીનભાઈ, બધા મિત્રો, જગદીશભાઈ અને આપણા જે ટ્રસ્ટીઓને વડીલોએ, અને આપણી પ્રથમ વર્ષે આપણે લગભગ 75 સભ્યો સાથે આપણી કર્મચારી મંડળી ચાલુ કરી. ત્યારથી મને ખજાનચી તરીકેની કામગીરી આપેલ છે. આપ સર્વેનો આભાર સાથે કે મને આવી જવાબદારી આપીને એક વિશ્વાસ મૂક્યો છે, બરાબર. અને આપણે ચાલુ વર્ષે પણ આ હિસાબ રજૂ કરી છે. આપણી પાસે ગત વર્ષમાં એટલે કે 31 માર્ચમાં આપણો હિસાબ પૂરો થયો અને એપ્રિલ મહિનામાં આપણી પાસે હાથ ઉપર 4,551 અને બેંકમાં 1,15,267
હતા. એટલે કે કુલ આપણી પાસે 1,19,818 રૂપિયા હતા. અને એપ્રિલ મહિનામાં આપણે જે આપણી સાધારણ સભા ગત વર્ષે રાખી હતી એમાં આપણા જે જૂના સભ્ય, નવા સભ્ય અને ડોનેશન, એમાં આપણે એપ્રિલ મહિનામાં જૂના સભ્યની 16,602 રૂપિયા એટલે કે પીઆઈડી, નવા સભ્યની 300 રૂપિયા એટલે કે 14. તેમાં આપણે ગત વર્ષે જે સાધારણ સભા રાખી હતી એમાં જે ખર્ચ થયો તો એમાં 33,000 રૂપિયા આપણો ભોજનનો ખર્ચ, 1,500 સાઉન્ડનો ખર્ચ, 400 રૂપિયા બુકે અને હારનો, 2,400 રૂપિયા આપણે શિલ્ડનો ખર્ચ કર્યો અને 2,500 રૂપિયા મંડપ સર્વિસનું ભાડું, એમ 18 રૂપિયા બચત હતી. પછી મે મહિનામાં 1,31,018 રૂપિયા બચત હતી અને આપણી જે સભ્યો જે બાકી હતા એની અને નવા સભ્યની અને ડોનેશનની આવક થઈ અને 14,200 આવ્યા એટલે કુલ આવક થઈ આપણી 1,75,218. સાધારણ સભા વખતે અમુક સભ્ય બાકી રહી ગયા હતા, એને શિલ્ડ આપવાના બાકી હતા, એ પાછળથી આપણે એ લોકોને શિલ્ડ આપ્યા, એનો ખર્ચો 570 રૂપિયા, ઝેરોક્સ અને સ્ટેશનરીનો ખર્ચ 290 રૂપિયા. જૂન મહિનામાં આપણી પાસે જે જૂની બચત હતી અને એમાં નવી જે સભ્યની આવકો થઈ એ થઈ અને આપણી જૂન મહિનામાં આપણી બચત થઈ 1,61,000 1,52,105 રૂપિયા, 1,61,096 રૂપિયા આપણી પાસે જૂન મહિનામાં બચત થઈ. વિદ્યાર્થી માટે અહીંયા કોચિંગ ક્લાસ ચાલુ કર્યા હતા. અહીંની રાજકોટની એક જે લક્ષિત એકેડેમી છે, ધવલભાઈ મારું એના સંચાલક છે અને એના જ બધા જે ક્લાસના ટીચરો છે એ લોકો અહીંયા આવીને આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓને તલાટી પરીક્ષાનું કોચિંગ વર્ગ આપ્યું અને એ કોચિંગ વર્ગનો કુલ ખર્ચ એટલે કે એની આપણે ખર્ચ પણ નહીં અને બચત પણ એટલી ને એટલી રહી 1,38,298. આ ટ્રસ્ટીઓમાં ટ્રસ્ટી શ્રી એમ.ટી. પરમાર સાહેબ, ટ્રસ્ટી શ્રી યશવંતભાઈ વાઘેલા, ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ સુરાણી, ત્યારબાદ કર્મચારી મંડળના કારોબારી સભ્યોમાં યોગેશભાઈ ભટ્ટી, પ્રકાશભાઈ સુરાણી, ખજાનચી છે જેઓ સહખજાનચી તરીકે વિપુલભાઈ જોટલિયા કામ કરી રહ્યા છે. ત્યારબાદ કાર્યક્રમની અંદર કર્મચારી મંડળની અંદર સભ્ય તરીકે સૂર્યકાંતભાઈ રાઠોડ, હરેશભાઈ લખતરિયા, નીતિનભાઈ કામેલિયા, રજનીકાંતભાઈ કામેલિયા, રાજેશભાઈ બખતરિયા. ખૂબ આ રીતે કર્મચારી મંડળનું છે. આપણા કાર્યક્રમને હવે આગળ તરફ લઈ જઈએ ત્યારે તલાટી કમ મંત્રીની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને તાલીમ લેવાના હોય છે તો કર્મચારી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, કર્મચારી મંડળના કારોબારી સભ્ય, તે ઉપરાંત કર્મચારી મંડળના સર્વે સદસ્યો, આપણું કર્મચારી મંડળ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. દર વર્ષે કઈ પ્રવૃત્તિ કરે છે એ શૃંખલાની કડી સ્વરૂપે ગયા વર્ષે એટલે કે 2025-26 માટે થઈ અને આપણે એક વિશિષ્ટ પ્રવૃત્તિ કરેલી છે. ગયા વર્ષે ગુજરાત સરકાર દ્વારા તલાટી કમ મંત્રી એની જગ્યા માટે જાહેરાત બહાર પડેલી, એની સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની હતી. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણા સમાજના યુવાનો સારો દેખાવ કરી શકે એ માટે કર્મચારી મંડળની કારોબારીએ નક્કી કર્યું કે આપણે એને કઈ લાભ થાય એ પ્રકારના આપણે વર્ગો કરીએ. તો એ માટે થઈને કોચિંગ વર્ગનું આયોજન કરવાનું નક્કી મીટિંગમાં થયું કારોબારીનું. ત્યારબાદ સર્વે કરવામાં આવ્યો અને જુદી જુદી એકેડમી છે કે જે આ માર્ગદર્શન આપે છે, કોચિંગ આપે છે, એની મુલાકાત લીધી અને ત્યારબાદ
એની ફેકલ્ટીની પ્રાપ્યતા, આપણી આર્થિક પરિસ્થિતિ એને અનુરૂપ થઈ અને આપણે લક્ષ્ય એકેડમી કે જે આપણી જ્ઞાતિના ધવલભાઈ મારું ચલાવે છે એના સાથે આપણે કોન્ટ્રાક્ટ કર્યો. એ રીતે કોન્ટ્રાક્ટ કર્યો કે 5 રવિવાર. હું નિલેશ કાંચિયા અહીંયા રાજકોટની જવાહર નવોદય વિદ્યાલય જે જામનગર હાઈવે પર છે એમાં કાર્યરત છું. 2 વર્ષ થયા ટ્રાન્સફર થઈને અહીંયા આવ્યો. નવોદય વિદ્યાલય વિશે આપ સૌ મોસ્ટ પ્રોબેબલી જાણતા જ હશો. કેન્દ્ર સરકારની પહેલા એચઆરડી મિનિસ્ટ્રી અંતર્ગત ચાલતી સંસ્થા હતી. હવે શિક્ષણ વિભાગ નવો બનતા એ શિક્ષણ વિભાગમાં કેન્દ્ર સરકાર દ્વારા ચાલે છે. નવોદય વિદ્યાલયમાં 5મા ધોરણમાં તમારું બાળક જ્યારે ભણતું હોય ત્યારે એને પ્રવેશ પરીક્ષા આપવાની હોય. આપણા રાજકોટ જિલ્લામાં લગભગ 5 થી 7 હજાર બાળકો ફોર્મ ભરતા હોય છે અને એમાંથી ફક્ત 80 બાળકોને સિલેક્ટ કરવાના હોય. નવોદયમાં પ્રવેશ મળ્યા પછી તમારા બાળક માટે તમારે ધોરણ 12 સુધીનો અભ્યાસ ફ્રી ઓફ કોસ્ટ હોય. તમારા બાળકને માથામાં નાખવાનું તેલ, શૂઝ, મોજા થી માંડીને ડ્રેસ, રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી, બધું ફ્રી હોય. બીજી એક પરીક્ષા 9મા ધોરણમાં જે જગ્યાઓ ખાલી પડી હોય એ જગ્યાઓની આપૂર્તિ કરવા માટે લેવામાં આવે. એવી જ રીતે 11મા ધોરણની ખાલી પડેલી જગ્યાઓ માટે પણ એની આપૂર્તિ કરવામાં આવે. એના પણ ઓનલાઈન ફોર્મ ભરાય છે અને એ ઓનલાઈન ફોર્મ ભરાય એ આપ પોતાના તરફથી પણ ભરી શકો. જો એમાં ખ્યાલ ન આવતો હોય તો ડીઓ કચેરી તમારા નજીકમાં કોઈ સીઆરસી ડીઆરસી હોય એનો સંપર્ક કરી શકો અથવા ટાઈમ મારો સંપર્ક કરશો. નવોદય વિદ્યાલય વિશેની કોઈ પણ માહિતી જોઈતી હશે તો એ આપણને અચૂક મળી જશે. વિશેષમાં જેવી રીતે આપણે નવોદય વિદ્યાલયની મેં પરીક્ષાની વાત કરી, ભણાવવા માટે બાળકની વાત કરી, હોય શકે આપણા સમાજમાં પ્રતિભા સંપન્ન બીએડ થયેલા ભાઈઓ